ભગવદ્ ગીતા કૃષ્ણા દવે માતાજી પાસે છે પોતાની ભગવદ્ ગીતા. હા, બાકી કોની પાસે? હવે આટલા બધા લોકો પાસે છે તો એવું લાગે છે કે જેની પાસે નથી એમને હેન્ડ રેઝ કરાવવો પડશે નહીં. અને ના હોય તો બહુ જ ખોટું કહેવાય. એટલે જો મંદિરમાં રાખી હોય લાલ કપડામાં વીંટાળીને તો પાછી લાવી દેવી જોઈએ. બરાબર. હા, આપણે એને સાવ મતલબ પલંગ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. પલંગમાં કે ટોયલેટમાં યુઝ ન કરીએ. ડેફિનેટલી આપણે એને ખૂબ માનપૂર્વક કરીએ. આપણે તમને બધાને ખબર છે પેલા અતુલ કૃષ્ણ પ્રભુ રવિવારે લેક્ચર આપે છે. ક્યાં છે, ક્યાં રહે છે એ રહ્યા? ખ્યાલ છે તમને? અરે, માયાપુર. માયાપુર રહે છે ને? હા. તો અતુલ કૃષ્ણ પ્રભુ, તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય ને ધ્યાનથી, તો એ ક્લાસ લે ને તો ભગવદ્ ગીતા કે આમ પુસ્તક લે ને તો ભગવાનના વિગ્રહને કેવી રીતે આપણે આમ ટચ કરતા પેલા પેલા પૂજારી, તમને ખ્યાલ છે પેલા આચમની લે ને આમ પાણી લે, પછી ઓમ કેશવાય નમઃ નારાયણ નમઃ માધવાય નમઃ, પછી આમ કરીને, હા, તો આખું આચમન પૂરું કરે ને પછી એ પુસ્તકને ભગવદ્ ગીતા ભાગવતમને ટચ કરે. એટલે એમનો ભાવ કેટલો છે જોઈને મને એમ થાય કે આટલો તો મતલબ એમને એમને જે મનની પવિત્રતા, ઉચ્ચતા અને પ્રેમ મેળવ્યો છે ભગવદ્ ગીતા ભાગવતમ પ્રત્યે, અકલ્પનીય છે. રાઈટ. તો અને એ બી ફોરેનના વ્યક્તિ જેમનો જન્મ બહારના દેશોમાં થયા હોય એ વ્યક્તિ આવી રીતે ભગવદ્ ગીતા ભાગવતમને એની સાથે આવું વર્તન કરે તો આપણને કેટલું બધું માન જાગે. એને તો એની પણ મારે એટલા માટે તમને પૂછાવડાવવું છે કે જો તમારી પાસે હોય ને તો થોડું થોડું આપણે વાંચશું હો ને એમાંથી, પેલા ભાવાર્થમાંથી. અને ના હોય એ લોકોને જો શરમ આવતી હોય આટલા બધાની વચ્ચે કહેવાની, તો મને પર્સનલ મેસેજ કરજો ભાઈ. હા, કે નથી મારી પાસે, તો આપણે કંઈક વ્યવસ્થા કરીએ એની. હા, પણ ભગવદ્ ગીતા તો હોવી જ જોઈએ. અને ખાસ કરીને ભક્તિ શાસ્ત્રી કરતા હોય તો એના જે 4 પુસ્તકો છે એ આપણી પાસે હોવા જોઈએ. ઇટ ઇઝ મસ્ટ. ના હોય તો મંગાવી લો. આપણી ઇસ્કોન બેંગલુરુમાંથી પણ સેટ આવે છે આખો. યસ, નિલેશ ગાંધી પ્રભુ, તમારી પાસે પણ છે એવું છે? હરે કૃષ્ણ. તમે ટ્રાવેલિંગ કરો છો એવું લાગે છે. ઓકે. હા પ્રભુ છે તો. મેં પાછળથી ક્વેશ્ચન સાંભળ્યો ને એટલે મને પતી નથી. ઓકે. હા ભાઈ. ઓકે. થેન્ક યુ. હરિસુંદર પ્રભુ પાસે છે, હિરલ માતાજી પાસે છે, ચંદ્રિકા માતાજી પાસે છે. ઓકે. થેન્ક યુ. તો બધાને વિનંતી કે હવેથી હંમેશા બુક લઈને બેસજો. બરાબર. બુક સાથે હોવી જોઈએ. ને હું વાંચવાનું કહું તો તમે હેન્ડ રેસ કરશો તો વન બાય વન આપણે બધા વાંચી શકીએ. બરાબર ને? પ્રભુપાદના પુસ્તકો, પ્રભુપાદ એવું કહે છે કે કેવી રીતે મેં નથી લખ્યા કે એના શબ્દો, એના એક એક શબ્દનું ડિક્ટેશન કૃષ્ણએ કરાવ્યું છે. કે કૃષ્ણનો હાથ મારા ખભા ઉપર હતો અને એમને પોતે લખાવ્યું છે. એટલે પ્રભુપાદ પોતે જ્યારે ટ્રાવેલિંગ કરતા તો પોતાના શિષ્ય પાસે બુક માગીને વાંચતા હતા પોતે. તો કે કોઈ શિષ્યો પૂછે કે તમે લખી છે ને તમે જ કેમ વાંચો છો? તો કે ના, આ તો કૃષ્ણએ લખી છે. રાઈટ. એના એક એક શબ્દમાં મને કૃષ્ણ દેખાય છે. સો એટલા માટે બહુ પાવરફુલ છે. કૃષ્ણ કૃપાલે પ્રભુ પાસે પણ છે જ ભગવદ્ ગીતા. હરિ બોલ. ઓકે, તમને મારે કોહોસ્ટ બનાવવાના છે આઈ થિંક. મેક કોહોસ્ટ. ચાલો, મંગલાચરણ કરીએ ને તો સાથે પ્રાર્થના કરીએ, કારણ કે આપણે જે કરી રહ્યા છીએ ને એ બહુ જ અજુકતું છે. એને કળિયુગમાં આ બહુ અશક્ય છે કે આપણે આપણા જીવનમાંથી સમય કાઢી અને સોકોલ આપણે બધા બિઝી હોઈએ એમાંથી સમય કાઢી અને આપણે ભગવદ્ ગીતાની ચર્ચા કરવા બેસીએ. એટલે હું હૃદયપૂર્વક ઈશ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુનો આભાર હંમેશા વ્યક્ત કરું છું ક્લાસ ચાલુ કરતા પહેલા, કે આવી સરસ એમને ચળવળ ચાલુ કરી જેથી કરીને તમે ને હું બધા ભેગા થયા અને મને ખરેખર આવી તક મળે છે કે આપ સૌ વૈષ્ણવ ભક્તોની સેવા કરી શકું છું, ભગવદ્ ગીતાની સેવા કરી શકું છું. તો હું ખૂબ મારી જાતને ભાગ્યશાળી સમજુ છું, કૃતજ્ઞ સમજુ છું. તો બધાને વિનંતી કે મંગલાચરણ એટલે એવું નહીં કે ખાલી જે ટીચર હોય એ આવીને એ પોતે બોલી જાય પ્રાર્થના, ત્યાં સુધી આપણે ધ્યાન ન રાખીએ તો ચાલે. હે ને? કારણ કે આ પ્રોસેસ તો બે બાજુની પ્રોસેસ છે ને, એટલે બંનેને એમાં ઇન્વોલ્વ થવાની જરૂર છે. તો જેથી કરીને આપણે મેક્સિમમ ફાયદો ઉઠાવી શકીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते दिव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्।
वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललितान् श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, भगवत गीता की जय। अनंत जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे हरे राम राम हरे 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 राम 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 हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे प्रभु जी कृष्ण 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 हरे कृष्ण कृष्ण प्रभु प्रभु जी दंडवत प्रभु प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण राम અને પુનઃ હરે પુનઃ કૃષ્ણ સ્વાગત છે હરે કૃષ્ણ પુનઃ પુનઃ સ્વાગત છે આપ સર્વનું આજે આપણે 8મા અધ્યાયથી ચર્ચાની શરૂઆત કરવાની છે અને 8મો અધ્યાયનું ટાઇટલ શું છે? હરે કૃષ્ણ રાધે 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 હરે કૃષ્ણ 8મા ભગવત અધ્યાયની પ્રાપ્તિ ભાગવત પ્રાપ્તિ ભગવત પ્રાપ્તિ ભાવ અક્ષર પુરુષોત્તમ ભગવત પ્રાપ્તિ અક્ષર પુરુષોત્તમ યોગ સો બહુ જ મહત્વનો આ ચેપ્ટર છે કારણ કે આપણા બધાનું લક્ષ્ય આપણે આ બધું શું કામ કરી રહ્યા છીએ? હા, એ કોઈ એમ કે મારે સર્ટિફિકેટ જોઈએ છે પણ એ પ્રાથમિક કક્ષાનો આપણો ધ્યેય થયો, પણ આપણો અંતિમ ધ્યેય શું છે? શેના માટે આપણે જીવન જીવી રહ્યા છીએ? તો કે ભગવત પ્રાપ્તિ માટે, રાઈટ? એ આપણું એમ કહી શકાય કે એકમાત્ર સાચું ધ્યેય છે. તો એવું ધ્યેય પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ એ આ અધ્યાયમાં આપણને કીધેલું છે. એટલા માટે આ અધ્યાયનું શીર્ષક પ્રભુપાદે આપ્યું છે ભગવત પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ. મારી સ્ક્રીન શેર થઈ જાય એટલે મને કહેજો ને જરા. હરે કૃષ્ણ. યસ પ્રભુ શેર થઈ ગઈ. હા, થેન્ક યુ. તો આવી જઈએ આપણે વ્યૂ સ્ક્રીન. શ્રીલા પ્રભુપાદનો બહુ સરસ ફોટો છે અહીંયા આગળ. અને આ પ્રેઝન્ટેશન્સ હિઝ ગ્રેસ અતુલ કૃષ્ણ પ્રભુના છે. અતુલ કૃષ્ણ પ્રભુ માયાપુરના માયાપુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશન, MIHE કહેવાય છે એને. તો એના હેડ છે, ઇન્ચાર્જ છે. અને પ્રભુપાદે એમને આ કામ સોંપ્યું હતું તો એ કરે છે બહુ સરસ રીતે. અને એમને મેં જોયું છે એમની સ્ટાઇલ છે કે બધી જ જગ્યાએ પ્રભુપાદના ફોટોઝ, પ્રભુપાદના સ્ટેટમેન્ટ, કોટેશન્સ, હવે એમના લેક્ચરમાંથી કોટેશન શોધીને મૂકવા અને એ પણ એક્ઝેક્ટલી એ જે શ્લોકનો ભાવાર્થ થતો હોય ત્યાં મૂકવા, એ થોડું ડિફિકલ્ટ કામ છે, રાઈટ? તો એ પણ એ બધું એમને મહેનત કરીને કરેલું છે. એટલે એમના થ્રુ જ આપણે ઇસ્કોન મેંગલુર જે છે એનાથી કનેક્ટેડ છે અને એની એક બ્રાન્ચ છે અને એક સેન્ટર બનવાનું છે ઇસ્કોન મંગલુરુ, જેવી રીતે માયાપુર સેન્ટર છે, વૃંદાવન સેન્ટર છે, એવી રીતે. તો એમાં એ બહુ જ એક્ટિવલી આપણને ગાઈડ કરી રહ્યા છે. તો 7મા અધ્યાયમાં આપણે 4 પ્રકારના લોકો જે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે અને ભગવાનને શરણે જતા નથી, તેવા પણ 4 પ્રકારના લોકો આપણે જોયા હતા. અને પછી આપણે એ પણ જોયું કે દેવી દેવતાના ઉપાસકો જે છે એને ભગવાને અલ્પ બુદ્ધિના શું કામ કીધા છે, રાઈટ? અને પછી ભગવાન પોતાની અંતરંગ શક્તિ દ્વારા પોતાને કેવી રીતે આવૃત કરે છે તે આપણે ચર્ચા કરી હતી. હવે 7 થી 12 યુનિટ 2 જેને કહેવાય છે એમાં અધ્યાય 8ની શરૂઆત કરશું. તેમાં ખાસ કરીને 8.1 થી 8.4 એ જે શ્લોક છે એ શ્લોકમાં અર્જુનજી પોતાના પ્રશ્ન પૂછે છે અને કૃષ્ણજી એના જવાબ આપે છે.
તો કૃષ્ણજી જે છે એ બધાય પ્રશ્નોના જવાબ આપે છે. જનરલી છે ને આપણા જે વેદિક ફિલોસોફી એવી છે, તમે ભાગવતમમાં પણ જુઓ કે પ્રશ્ન અને જવાબની ફિલોસોફી છે. આપણે એવું નથી કે સીધું એક વ્યક્તિ કહી દે કે આમ કરવાનું એટલે કરવાનું. દાખલા તરીકે 10 કમાન્ડમેન્ટ્સ કે તો ભાઈ કે આદેશો પાળવાના, એવું નહીં. અહીંયા પ્રશ્ન જવાબની પૂરતી સુવિધા. બીજું વાત એ કે જે ગુરુ હોય અથવા તો જે પ્રશ્નનો જવાબ આપતો હોય એના ઉપર નિર્ભર હોય કે કઈ સિક્વન્સમાં જવાબ આપવો. ઘણીવાર 3 પ્રશ્ન પૂછ્યા હોય તો ત્રીજા પ્રશ્નનો પહેલા જવાબ આપે, બરાબર. અથવા ક્યારેક કોઈ પ્રશ્ન છે એનો જવાબ ન પણ આપે, કારણ કે એ જુએ કે ભાઈ આ પ્રશ્ન ઉપયુક્ત છે કે નહીં, અથવા તો એને લાભ કરશે કે નહીં, બરાબર. અથવા તો કોમન બીજા 10 જણા બેઠા હોય એની વચ્ચે એનો જવાબ ના આપે, કારણ કે એનો જવાબ વ્યક્તિ ટુ વ્યક્તિ ચેન્જ થતો હોય. તો એવી રીતે એ વક્તાની ઉપર છે. તો અહીંયા આગળ અર્જુન પ્રશ્ન પૂછે છે અને કૃષ્ણજી જે છે એ બધા જ પ્રશ્નોના જવાબ આપે છે, પણ જે છેલ્લો પ્રશ્ન છે પ્રયાણ કાલે કે શરીર છોડવાની કળા, તો એના ઉપર કૃષ્ણજી જે છે એ આખો અધ્યાય કહી દે છે. એટલે બાકી બધા જે છે એ પ્રશ્નના જવાબ જે છે 8 પ્રશ્ન પૂછ્યા હોય છે અર્જુનજીએ, અને એમાંથી 7 પ્રશ્નોના જવાબ જે છે એ કૃષ્ણજી 2 જ શ્લોકમાં આપી દે છે, right? અને પછી જે છેલ્લો પ્રશ્ન જે છે એનો 8મા પ્રશ્નનો જવાબ આપવા માટે એમને આખો અધ્યાય એ ઉપયોગ કરે છે, બધા જ શ્લોકો. તો 7મો અધ્યાય જે છે એનો અંત થયો, એમાં શ્રી કૃષ્ણજીની બધી વિભૂતિઓ જે છે એ બધી વિભૂતિઓ કીધી, અને એમાં જે છેલ્લા 2 શ્લોકમાં જે શબ્દો ઉપયોગ કર્યા શ્રી કૃષ્ણજીએ, એ 2 શબ્દો જે છે એ 2 શ્લોક જે છે એમાંના શબ્દોને અર્જુનજી પ્રશ્ન તરીકે રજૂ કરે છે. 29મા શ્લોકમાં ભગવાને શબ્દો ઉપયોગ કર્યા બ્રહ્મ, અધ્યાત્મ અને કર્મ. અને પછી 30મા શ્લોકમાં ભગવાને શબ્દો ઉપયોગ કર્યા અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞ અને પ્રયાણ કાલે. તો ભગવાન જે છે અર્જુન જે છે એ પહેલા શ્લોકમાં પહેલા 5 શબ્દો વિશે પૂછે છે, અને બીજા શ્લોકમાં અધિયજ્ઞ અને પ્રયાણ કાલે વિશે પૂછે છે. તો આ રીતે એમના પ્રશ્નો છે, અને શરૂઆત અર્જુનજીથી થાય છે આ અધ્યાયની. અર્જુન વાચ કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ. કિમ એટલે શું છે, કિમ તદ બ્રહ્મ, બ્રહ્મ શું છે, કિમ અધ્યાત્મમ, અધ્યાત્મ શું છે, કિમ કર્મ પુરુષોત્તમ, કર્મ શું છે, હે પુરુષોત્તમ, કર્મ શું છે, અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ, અધિભૂત કોને કહેવાય છે, અધિદૈવમ કિમ ઉચ્યતે, અધિદૈવ એટલે શું, કૃપા કરીને આ બધું મને સમજાવો. જો એક બહુ સરસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અર્જુનજી જ્યારે પણ પ્રશ્ન કરે છે એક ખાસિયત છે. શું ખાસિયત છે? હેન્ડ રેસ કરજો. કોમન પોઈન્ટ છે, નોટિસ કર્યો હોય તમે તો તમને ધ્યાનમાં આવશે. અસ્મિતા રાણા માતાજી હેન્ડ રેસ કર્યો છે? ના. હા, આરાધિકા સીતા માતાજી. હા પ્રભુજી, હા, કર્યો છે. હા પ્રભુજી. બરાબર. એ કૃપા કરીને અથવા એટલે શરણાગતના ભાવથી પૂછે છે એમ, એટલે કસોટી લેવા માટે નથી પૂછતા એ શબ્દ. પરફેક્ટ, ઓકે. આ એક પોઈન્ટ સાચો છે. હજી બીજો એક પોઈન્ટ છે. યસ, હિરલ પટેલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. દરેક વખતે અર્જુનજી એમને ભગવાન અને પૂર્ણ પુરુષોત્તમ તરીકે જ એમને સંબોધે છે, એટલે કે સ્વીકારી ચૂક્યા છે કે શ્રી કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, એવું આપણને સમજાવે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સરસ, આ પણ પોઈન્ટ સાચો છે. યસ, શૈલેષ પ્રભુ, તમારે કંઈક નવું કહેવું છે? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રશ્નને રિલેટેડ ભગવાનને એ નામથી સંબોધે છે. હા, that is also proper observation. યસ, પ્રશ્ન હરે કૃષ્ણ. એના રિલેટેડ ભગવાનનું નામ શોધી કાઢે છે. અને ભગવાનના નામ તો 1000 છે ને. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. યસ, હજી કોઈ કારણ છે? હરે કૃષ્ણ. હિરલ માતાજીનો હેન્ડ રેસ છે. તમારે કઈ કહી દીધું ને? નહીં પ્રભુજી, પહેલાનું. હા, ઉદાર અદ્વૈત પ્રભુ. યસ. હરે કૃષ્ણ પ્રભુજી. એક એ આધ્યાત્મિક પ્રશ્ન હંમેશા હોય છે, એનો પ્રશ્ન જે હોય એ આધ્યાત્મિક હોય છે, નહીં કે સાંસારિક હોય. બરાબર છે. સરસ, થેન્ક યુ. તો આપ સર્વના જ સાચા હતા. હા, કૃષ્ણા દવે માતાજી, તમારે કઈ એડ કરવું છે? હરે કૃષ્ણ પ્રભુજી. એમના બધા જ પ્રશ્નની અંદર વિનમ્રતા અને જિજ્ઞાસા વૃત્તિ હોય છે એમ.
કોઈ પ્રશ્નની અંદર કોઈ રૂડ વાત કે એ રીતના નથી હોતી, હંમેશા વિનમ્ર થઈને જ પૂછે છે. ધન્યવાદ માતાજી, એ પણ પોઈન્ટ સાચો છે. અને હરે કૃષ્ણ. યસ નીતિશ, ગાદી પ્રભુ કઈ એડ કરવા માંગો છો? બોલો બોલો. હા, એટલે આ બધું જ આગળ કીધું તો બરાબર છે. બીજું એક કહી શકાય કે અર્જુનસિંહને તો બધું ખબર જ હોય છે, પણ બાકીના જનસામાન્યની મૂંઝવણ દૂર થાય એના માટે આ પ્રશ્ન પૂછતા હોય છે. હા, બીજામાં છે એટલે પણ પૂછે છે, બરાબર છે, એ વાત પણ સાચી છે. હા, ચંદ્રિકા માતાજી કઈ એડ કરવું છે? બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. અર્જુનજી પોતા માટે નથી પૂછતા, પણ આપણા લોકો જેવા માટે પૂછે છે. કેમ કે એને અર્જુનજીને તો ખબર જ છે કે ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. એ 10મા અધ્યાયમાં, એ 11મા શ્લોકમાં કહે છે કે હા, હા, ક્લિયર ક્લિયર. 11મા શ્લોકમાં બધું કહી જ દે છે. પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિમ દેવમ અજમ ગણમ. બધું હું તો બધું જાણે જ છે, પણ આપણા લોકો પતિત લોકો માટે એ બધા પ્રશ્ન કરે છે. આપણે કઈ ખબર નથી એના માટે બધા કે છે. અને હંમેશા પોતાને કલ્યાણકારી હોય, એટલે મીન્સ કે બધા દરેક માનવને કલ્યાણકારી હોય, જે પરમેનન્ટ હોય એને એવું પૂછે છે, નહીં કે શોર્ટ ટર્મ લોંગ ટર્મ માટેનું પૂછે છે. પ્રે પૂછે છે, બરાબર ને? સારું, ચલો. પ્રેમ પ્રે હા. હવે આપણે બીજાને હું નહીં આપી શકું, બીજા પ્રશ્ન આગળ આવશે તો એમાંથી આપણે કરીશું જવાબ, કારણ કે દેર ઇઝ લોટ ઓફ થિંગ ટુ ડિસ્કસ ફર્ધર. આમાં એક જ મુદ્દો હું અહીંયા આગળ મૂકવા માંગતો હતો કે આપણા ભગવાન સાથેના જે કોઈ પણ ઇન્ટરેક્શન હોય છે, એ ઇન્ટરેક્શનમાં આપણે જે પ્રાર્થના જેને કહીએ છીએ, પ્રાર્થનામાં ભગવાનની જે એમ કહેવાય ને કે મહિમાનું ગાન, ભગવાનના વખાણ કરવા જેને કહેવાય આપણે નોર્મલ ભાષામાં, એ જનરલી મિસિંગ હોય છે. હે ને? અર્જુનજીમાંથી આપણે એ શીખી શકીએ છીએ, રાઈટ? ભગવાનને આપણે હંમેશા કહેતા હોઈએ, ભગવાન થેન્ક યુ, તમે મારું આ કામ કરી લીધું, અથવા ભગવાન આ કામ કરવાનું બાકી છે, બરાબર? આપણે ઘણી બધી રીતે ભગવાન સાથે વાત કરતા હોઈએ છીએ, પણ ક્યારે આપણે ભગવાનને એમનો મહિમા ભગવાનની સામે નથી કહેતા, રાઈટ? મેં સિનિયર ભક્ત પાસેથી આ જાણ્યું શીખ્યું છે કે આપણે આ પ્રેક્ટિસ કરવી જોઈએ. તો જનરલી આપણે આ લેક કરીએ છીએ કે ભગવાનની સામે જઈને આપણે હંમેશા મતલબ કંઈક ને કંઈક આપણને સેન્ટરમાં રાખીને થેન્ક યુ કહીએ તો એમાં સેન્ટર તો આપણું જ છે, કારણ કે આપણું કામ થયું છે, બરાબર? પણ એવું નહીં. આપણે ભગવાનને દાખલા તરીકે એમ કહીએ, એવું સમજીએ કે ભગવાન એક પ્રેક્ષક છે, અને એ પ્રેક્ષકની સામે આપણે ભગવાનની સામે ભગવાનના જ મહિમા ગાઈએ. દાખલા તરીકે તમે બ્રહ્મ વિમોહન લીલામાં કેટલા બધા સ્વરૂપ ધારણ કર્યા. હે કૃષ્ણ, તમે દરેક જે વાછરડું હતું ને દરેક ગાય હતી એ બન્યા, દરેક બાળ તમે બન્યા. અને બ્રહ્માજી જ્યારે આવ્યા ત્યારે એમને એ અચંબિત થઈ ગયા, અને તમે બધા જ બાળ જેટલા બી વાછરડા હતા, ગાયો હતી, એટલા બધા જ ચતુર્ભુજ સ્વરૂપ તમે પ્રકટ કર્યા, અને બ્રહ્માજી શરણે આવ્યા. તો આપણે ભગવાનની સાથે જે વાર્તાલાપ કરીએ છીએ એ એકદમ ડાયનેમિક હોવો જોઈએ, ને એમાં આ તત્વનો ઉમેરો થવો જ જોઈએ. ભગવાનના મહિમાનું વર્ણન ભગવાનની સામે કરવામાં આપણે ઓછા ના ઉતરવા જોઈએ. અહીંયા આગળ પુરુષોત્તમ કીધા છે, આગળના શ્લોકમાં એ ભગવાનને મધુસૂદન કહેશે, બરાબર? અને બાકી બધા પોઈન્ટ તમે બીજા કીધા એ સારા જ છે, સાચા જ છે. તો પહેલા અને બીજા પ્રશ્નમાં અર્જુનજી જે પ્રશ્ન પૂછે છે, ત્રીજા ને ચોથા જે છે, પહેલા બીજા, એક મિનિટ, બીજામાં બી જોઈ લઈએ આપણે. સો બીજામાં બી જે પ્રશ્ન આવે છે, ડેટ ઓલ્સો વી કેન ડિસ્કસ. હા. અધિયજ્ઞ કથમ કોત્ર દેહેસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોસી નિયતાત્મભી. એ મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે? શરીરમાં કેવી રીતે રહે છે? અને ભક્તિમાં પુરવાયેલા મનુષ્યો અંતકાળે આપને કેવી રીતે જાણે છે? તો આ રીતે અર્જુનજી જે છે એ પ્રશ્ન પૂછે છે, અને કૃષ્ણજી જે છે એ જવાબ આપે છે કે બ્રહ્મ શું છે. તો સ્ટ્રેટ ફોરવર્ડ કૃષ્ણજી કહે છે કે બ્રહ્મ એટલે જીવ. અધ્યાત્મ એટલે શું? તો કે એનો સ્વભાવ. કર્મ એટલે શું? તો કે વારે વારે આપણે આ ખોડિયું લેવું પડે એવી બધી જ પ્રક્રિયાઓને કર્મ કહેવાય, રાઈટ? અધિભૂત એટલે શું? તો કે ભૌતિક પ્રકૃતિ. અધિદેવ એટલે શું? તો કે વિરાટ સ્વરૂપ. અધિયજ્ઞ એટલે શું? પરમાત્મા. આવી રીતે કૃષ્ણજી જે છે ત્રીજા અને ચોથા બે શ્લોકની અંદર તો 6 પ્રશ્નોના જવાબ આપી દે છે. પહેલા 6 પ્રશ્નોના જવાબ ત્રીજા અને ચોથા શ્લોકમાં જ આવી જાય છે. પછી 5 થી 8 લઈને 3 શ્લોક જે છે એનો ઉપયોગ અંતકાળે શ્રી કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરી શકાય, એટલે કે જે 7મો પ્રશ્ન છે, પ્રયાણ કાલે, તો એ પ્રશ્નનો જવાબ આપવા માટે ભગવાન 5, 6, 7 ને 8 4 શ્લોકનો ઉપયોગ કરે છે.
પછી 9 થી લઈને 13, 9, 10, 11, 12 અને 13, 5 શ્લોકો એ યોગ મિશ્ર ભક્તિ દ્વારા શ્રી કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરી શકાય તે માટેના શ્લોકો છે. પછી 2 શ્લોક 14 અને 15 એકદમ શુદ્ધ ભક્તિમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કેવી રીતે થઈ શકે તે જણાવે છે. અને 16 થી 22 જે શ્લોક છે એમાં ભૌતિક પ્રકૃતિના અને આધ્યાત્મિક જગતના, ભૌતિક જગતના આધ્યાત્મિક જગતના એ બંનેના જે બંનેની જે પ્રકૃતિ છે એની સરખામણી કરી અને કેવી રીતે શ્રી કૃષ્ણનું સ્મરણ કરી શકાય. આપણે જનરલી ભૌતિક જગત પ્રત્યે આકર્ષેલા રહીએ છીએ કારણ કે આપણને એમાંથી કંઈક સુખ મળવાની આશા હોય છે, બરાબર. જેવું આપણને ખબર પડે કે આ ભૌતિક જગત છે, દુઃખાલયમાં શાશ્વતમ છે, અહીંયા આગળ કંઈ સુખ કે આનંદ કે એન્જોયમેન્ટ મળવાની આશા નથી, તુરંત આપણી ચેતના જે છે આધ્યાત્મિક જગત તરફ વળે. અને મોટે ભાગે એમ કહેવાય ને કે જે લોકો જાગૃત હોય એને હંમેશા આધ્યાત્મિક જગત વિશે એમ કહેવાય ને કે લાલસા હોય. તો અહીંયા આગળ અર્જુનજી જે છે એ આ બધા પ્રશ્નો ભગવાનને પૂછે છે. અને બ્રહ્મ એટલે શું એનો ભગવાન જવાબ આપવાની શરૂઆત કરે છે. શ્રી ભગવાન ઉવાચ અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે ભૂતભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંનિત. તો ભગવાન કહે છે બ્રહ્મ શું છે. બ્રહ્મ એટલે આમ તો ભગવદ્ ગીતામાં અનેક બધી જગ્યાએ ભગવાને બ્રહ્મ શબ્દનો ઉપયોગ કર્યો છે. બ્રહ્માજી એટલે પણ બ્રહ્મ કહેવાય છે. ઘણીવાર બ્રહ્માજીને કોમન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. અને બ્રહ્માજી આમ જુઓ તો સૃષ્ટિના દ્વિતીય કર્તા છે અને આ ભૌતિક જગતના પ્રથમ કર્તા ભગવાન છે. અને બ્રહ્માજીને બનાવીને એમને બ્રહ્માજીને આ કામ સોંપ્યું એટલે દ્વિતીય કર્તા કહી શકાય. બ્રહ્મ એટલે જીવ પણ કહી શકાય, બરાબર. જીવને પણ બ્રહ્મ કહે છે ને. ભગવદ્ ગીતામાં આગળ ભગવાને અર્જુનને કીધું ને કે એવું નથી કે ક્યારે તું નતો, એવું નથી કે ક્યારે આ રાજાઓ નતા, એવું નથી કે હું નતો, બરાબર. બધા પહેલા હતા, બધા અત્યારે છીએ અને ભવિષ્યમાં પણ રહેશે. મતલબ બધા શાશ્વત છે, બધા જીવો શાશ્વત છે. તો એ જીવને પણ બ્રહ્મ તરીકે કહેવામાં આવ્યો છે. ભૌતિક જગતને પણ ક્યારેક બ્રહ્મ કહેવાય છે. અને દિવ્યતાને પણ ચોથા અધ્યાયમાં 24મો શ્લોક હતો. ઘણા બધા લોકો જમતા પહેલા બોલતા હોય છે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. તો આ રીતે અલગ અલગ જગ્યાએ બ્રહ્મનો અલગ અલગ પ્રયોગ થાય છે. પણ અહીંયા આગળ ભગવાને કીધું અક્ષરમ બ્રહ્મ પરમમ. અક્ષરમ, ક્ષર એટલે કે જેનો વ્યય થાય, જેનો બદલાવ આવે, પરિવર્તન આવે, જેનો નાશ થાય, એવી વસ્તુઓને ક્ષર કહેવાય છે. અને અક્ષર એટલે કે જે સનાતન છે. તો જીવ સનાતન છે. એકચ્યુઅલી ઘણા બધા આચાર્યોએ જે ટીકા લખીને આ શ્લોક ઉપર, એમાં દરેક આચાર્ય જે છે એ આ જે 7 પ્રશ્ન જે છે એની અલગ અલગ વ્યાખ્યા કરે છે. એટલે આપણે ગઈ વખતે નહીં, એની આગલી વખતે વાત થઈ હતી, રાઈટ, કે દરેક આચાર્યની ટીકાઓમાં થોડો ફર્ક હોય છે. શું કારણ હોય છે? હેન્ડ રેઝ કરવાના છે. આચાર્ય ટુ આચાર્યની ટીકાઓમાં ઘણીવાર ફર્ક હોય છે. મેં તમને કીધું હતું, રાઈટ. એનું કારણ શું હોય છે? હેન્ડ રેઝ કરો તો. હા, ખાલી 2 જ જણાને ખબર છે. વેરી ગુડ. અને થોડો ક્રિટિકલ પ્રશ્ન છે. અને આ કેવું છે કે જનરલ મે બી તમને ક્વેશ્ચન આન્સરમાં કે પેલા ક્લોઝ બુક ઓપન બુકમાં ના આવે, પણ આપણને ખબર હોવી જોઈએ. અને એટલા માટે મેં આને કવર કર્યું હતું સ્પેશિયલી. આઈ થિંક 4 થી 5 મિનિટ આપી હતી. હા, કિરણ સાધુ પ્રભુ બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. બધા જે આચાર્યો હોય છે એનો ભાવ અલગ અલગ હોય છે, તો એ પ્રમાણે તે ટીકા આપે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અને ક્લાસમાં આપણે જે ચર્ચા થઈ હતી એ શું હતું? હા, આરાધિકા સીતા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, એ છે ને તે આપણા વર્તમાન યુગ પ્રમાણે કે પહેલે સતયુગના લોકો કઈ રીતે સમજતા હતા, આપણે કલયુગના કઈ રીતે સમજી શકીએ, તો એ રીતે એ લોકો ટીકા લખે અને આપણને એક્ઝામ્પલ આપી સમજાવે. સરસ માતાજી. તો આપણે વાત થઈ હતી કે સાંપ્રત સમય અનુસાર, ટાઈમ, પ્લેસ અને સર્કમસ્ટેન્સીસ એટલે સ્થળ, સમય અને કાળ પ્રમાણે, સંજોગો પ્રમાણે એ પોતાની ટીકા લખતા હોય છે, રાઈટ. સો અલગ અલગ આચાર્યોએ બ્રહ્મની વ્યાખ્યા અલગ અલગ કરી છે. તો આપણે ફોકસ શું કરવાનું? આપણા આચાર્ય જે છે, ફાઉન્ડર આચાર્ય,
એમને જે આપી છે એના ઉપર ફોકસ કરીએ. એમને જીવ ઉપર ફોકસ કર્યું છે. એમને કીધું છે કે બ્રહ્મ એટલે જીવ, અક્ષર એટલે શાશ્વત છે જીવ, રાઈટ. પણ પરમ બ્રહ્મ કે તો ભગવાન આવી જાય, રાઈટ. અમુક જગ્યાએ બ્રહ્મ તરીકે ભગવાનને પણ ઇંગિત કરેલા છે. પણ એ જો તમને ખ્યાલ હોય તો જે રીતે ભાગવતમમાં બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન જે 3 સ્ટેજ છે ને ભગવાનના રિયલાઇઝેશનના, અથવા તો એમ કહેવાય આત્મ સાક્ષાત્કારના 3 તબક્કા, તો એમાં જે રીતે કહેવાય એ રીતે. પણ અહીંયા આગળ આ પર્ટિક્યુલર અધ્યાયમાં એને કીધેલું છે. બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે અહીંયા આગળ જે આ બધા શબ્દોનો ઉપયોગ થયો છે, બ્રહ્મ, પછી અધ્યાત્મ, પછી અધિભૂત, અધિયજ્ઞ, રાઈટ. આ બધા શબ્દોનો ઉપયોગ ભગવદ્ ગીતામાં આગળ ક્યાંય રિપીટેડલી આવતો નથી, બરાબર. આ ટેકનિકલ વર્ડ્સ છે. ટેકનિકલ વર્ડ્સ છે તો એને આપણે એક વ્યાખ્યાથી જાણીને સંતોષ માણવો જોઈએ કે જેટલું આપણને આપણા આચાર્યએ કીધું છે તેટલી માત્રામાં આપણે એને જાણી લેવું જોઈએ. ડેફિનેટલી આ વન ઓફ ધ શોર્ટ ક્વેશ્ચન છે કે ભાઈ આની વ્યાખ્યા આપો. આજે 7 પ્રશ્ન કર્યા, એ શું શું પૂછ્યું છે, તો તમને એક લાઈનમાં તમારે એને આન્સર આપતા આવડવું જોઈએ. પણ વધારે એની ડિટેલમાં જવાથી આપણે જે મુખ્ય વિષય વસ્તુ છે એને ચૂકી શકીએ છીએ. એને મુખ્ય વિષય વસ્તુ ભગવદ્ ગીતાનો, થ્રુઆઉટ ધ ભગવદ્ ગીતા ભગવાને જે આપી છે એ શુદ્ધ ભક્તિમય સેવા તરફ આપણને લઈ જવા માંગે છે. મે બી એ જ્ઞાન યોગ હોય, કર્મયોગ હોય, ભક્તિ યોગ હોય, મેઇન જે અંડરલાઇંગ થીમ છે એ આ જ છે, બરાબર. તો આપણે એની ટેકનિકલિટીમાં વધારે પડતા જેને કહેવાય ને કે ઊંડા ઉતરવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. એક પ્રભુજી સમજાવતા હતા કે માધવાચાર્યજીના જે એમની લિનેજમાં જે આવે ને, જે એમના ફોલોઅર્સ જે છે, તો એમની પાસે એ ગયા હતા ત્યાં એમને મળવા માટે. તો પુસ્તક એમને ભગવદ્ ગીતાનું આપ્યું. તો આપણું ભાગવતમનો જે પહેલો અંક છે ને, આટલો જાડો છે ને આપણો, બરાબર. કેટલા પેજ છે? આઈ થિંક એમાં 1200 જેવા પેજીસ છે, ભાગવતમનો પહેલો સ્કંદ. તો એમાં એમના પહેલા 2 અધ્યાય જે છે એનો જે ચોપડી હતી એ જ આટલી મોટી હતી. તો એમને પૂછ્યું કે કેમ આટલી બધી મોટી છે? તો કે માધવાચાર્યજીએ એક જે ભગવદ્ ગીતાનો શ્લોક છે ને એના એક શબ્દનો અર્થ એમને અનેક અર્થ આપ્યા, એક શબ્દના. પછી એમની લિનેજમાં, એમની પરંપરામાં જે બીજા આચાર્ય આવ્યા એમને પણ પોતાના એમાં અર્થ અને કોમેન્ટ્સ ને જે એમનું રિયલાઇઝેશન હતું એ બધું એમને એડ કર્યું. તો એમ કરતાં કરતાં હવે કેટલી મોટી લાંબી શૃંખલા થઈ ગઈ. તો બધાનું એમાં એડ કરતાં હવે બે અધ્યાય માટે એમની આવડી મોટી પુસ્તક છે, બરાબર. તો હવે 18 અધ્યાય એટલે કેટલા બધા પુસ્તક થઈ ગયા. ઇટ ઇઝ એકચ્યુઅલી નોટ ભગવદ્ ગીતા, પણ એવું કહી શકાય કે આખું સંસ્કૃત છે, કમ્પ્લીટલી લેંગ્વેજ ડેફિનેશન જેવું થઈ ગયું. તો આપણે એમાં એ ટેકનિકલિટીમાં એટલું બધું ઉતરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. એટલે એ મુદ્દો મેં તમને અત્યારે એટલા માટે કીધો કે ઘણીવાર એ સમજવા જતાં વ્યક્તિ જે છે, મૂળ તત્વ જે છે કે મારે ભગવાન પ્રત્યે ભાવ હોવો જોઈએ, મારે ભક્તિ કેળવવી જોઈએ, જીવનનો અંતકાળ મહત્વનો છે, એ બધું ભૂલી જાય છે. તો ભગવાન કહે છે કે દિવ્ય જીવને બ્રહ્મ કહે છે અને એના સ્વભાવ જે છે એને અધ્યાત્મ કહેવામાં આવે છે. અને કર્મ, આપણે 3 પ્રકારના કર્મ જાણ્યા હતા આગળ. તો હેન્ડરેસ કરો. કર્મ 3 પ્રકારના કયા કયા હતા? હેન્ડરેસ કરવાનો છે. અને ખાસ કરીને જે બોલ્યા નથી અત્યાર સુધી એમને ખાસ, જે બોલ્યા હોય અને એમને આવડતું હોય તો એ હેન્ડરેસ કરજો, એટલે મને ખબર પડે કે તમારે બોલવાની ઈચ્છા છે, તમને આવડે છે, હે ને? હા, યસ. કૃષ્ણ કૃપાલય પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. અકામ કર્મ, સકામ કર્મ અને વિકર્મ કર્મ. હરે કૃષ્ણ. હરિબોલ. થોડુંક ભેગું થઈ ગયું. હા, ઓકે. જય શ્રી માધવી દેવી માતાજી. ઓલમોસ્ટ સાચું છે પણ થોડું કરેક્શન. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. સકામ કર્મ, વિકર્મ અને અકર્મ. અકામ તો તમે બોલી ગયા. અકર્મ વિકર્મ 2 બોલ્યા, બરાબર. અકર્મ, વિકર્મ અને સકામ કર્મ. હા, સકામ કર્મ અથવા કર્મ, બરાબર છે. સરસ. બાકી 14 જણાના હેન્ડ રેસ છે, મેં એમના નામ વાંચ્યા છે. એટલે ઓબ્વિયસલી આમ તો બધાના હેન્ડ રેસ થવા જોઈએ. એટલે કારણ કે પ્રશ્ન એટલો સિમ્પલ છે. તો એમાં પણ સકામ કર્મ કરીને વાત આવી હતી. તો અહીંયા આગળ જે કર્મ જે છે, પ્રભુપાદ કહે છે આ સકામ કર્મ છે. કેમ? તો કે એ કર્મ ભલે સારા હોય, સમજો પુણ્યવાળા કર્મ હોય, છતાંય પુણ્ય ભોગવાય આવવું પડે ને. તો સોનાની સાંકળ કહેવાય છે ને પુણ્ય ભોગવાય એટલે. તો એટલે એને કર્મ કીધા છે, બરાબર. હવે ચોથો શ્લોક આપણે જોઈએ. હા,
અધિભૂતમ ક્ષરો ભાવઃ પુરુષશ્ચાધિદૈવતમ અધિયજ્ઞો અહમેવાત્ર દેહે દેહ ભૃતાંબર. હે જો અહીંયા આગળ પણ ભગવાન પણ અર્જુનને પ્રોત્સાહન આપે છે. હે દેહધારીઓમાં શ્રેષ્ઠ નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત કહેવાય છે. અને સૂર્યચંદ્ર જેવા દેવોનો તેમાં સમાવેશ થાય છે. ભગવાનનું વિરાટ રૂપ અધિદેવ કહેવાય છે. પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે સ્થિત હું પરમેશ્વર અધિયજ્ઞ કહેવાઉં છું. બહુ સરસ. ગીતા એટલે જે ભક્તિશાસ્ત્રી કરતું હોય ને એના માટે એક કોમ્પ્લિમેન્ટરી બુક છે જે હિઝ ગ્રેસ ગૌરાંગ દર્શન પ્રભુએ લખી છે. તમને બધાને ખ્યાલ હશે. જીતેન્દ્રી ગોપેશ પ્રભુએ પહેલા કીધું જ હશે. ગીતા સુબોધિની કરીને સુબોધિની એ પ્રસ્તુત કરે છે એ. તો એમાં સરસ ટેબલ બનાવીને આપેલું છે, રાઈટ. તો જીવની વ્યાખ્યામાં એ કહે છે કે જે અવિનાશી અક્ષરમ એટલે અવિનાશી, જે દિવ્ય ભગવાનનો અંશ જે છે, જે આ ભૌતિક શરીર નથી, એને જીવ કહેવાય છે. એને 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 બ્રહ્મ કહેવાય છે, રાઈટ. આધ્યાત્મમાં જીવનો સ્વભાવ એ આધ્યાત્મ બરાબર છે, પણ એ પણ સ્વભાવ કેવો છે તો કે શાશ્વત સ્વભાવ છે. અને એ શેના કારણે બને છે સ્વભાવ? તો કે જન્મથી આપણે જે ક્રિયાઓ કરતા આવ્યા ને, આપણે જે કામ કર્યું, જે આપણે બોલ્યા, જે આપણે વિચારો કર્યા, એની છાપ આપણી આત્મા ઉપર સતત રીતે પડતી જ જાય છે, પડતી જ જાય છે, પડતી જ જાય છે. હવે દાખલા તરીકે અત્યારે આપણે ભગવદ્ ગીતાનું ચર્ચા કરીએ અથવા એ વાંચીએ, સાંભળીએ તો એ છાપ પડી રહી છે. તો પેલી છાપ જે છે આપણી ભૂસાઈ રહી છે ભૌતિક જગતની. પણ આપણે ભૌતિક જગતની જે છાપ છે આપણો સ્વભાવ બની જાય છે. એવું નહીં કોઈ વ્યક્તિ હોય તો કે એને સવારે વહેલા ઉઠીને જ વાંચવું ગમે, બીજી કોઈ વ્યક્તિ હોય એ રાતના રાજા કે. આપણે તો કે એવું નથી. ઇવન ભક્તિમાં પણ મેં જોયું છે એટલે કે એવા સરસ સરસ ભક્તો હોય કે એમને નાઇટ ખેંચવાની હોય તો વાંધો ના આવે. આઈ હેવ સીન જ્યારે આ નવો લેવલ 1નો કોર્સ ચાલુ કર્યો ને, તો પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજી હતા અને બહુ જ સંખ્યા બહુ ઓછી હતી. તો મતલબ કે સેવા કરવા વાળાની સંખ્યા, અને આવે હજારોમાં રજીસ્ટ્રેશન, 20,000 ને 35,000 ને એવા રજીસ્ટ્રેશન આવે. અમુક વાર 50,000 બી પહોંચી ગયા હતા, કારણ કે કોરોના ચાલતો હતો. તો આગલા 4 દિવસ જે નવો બેચ ચાલુ થવાની હોય 1લી તારીખે, તો 4 દિવસ આખા નાઇટ પૂરી જાગવી પડે. કારણ કે એટલા બધા નંબર્સ આવ્યા હોય, કોઈને ખોટા ગ્રુપમાં જતા રહ્યા હોય, ગુજરાતીમાંથી હિન્દીમાં જતા રહ્યા, અથવા 6 વાગ્યાની બેચમાં નાખ્યા હોય તો 8 વાગ્યાની બેચમાં જતા રહ્યા હોય, કંઈક કે યુથની બેચમાંથી એડલ્ટની બેચમાં. તો એટલું બધું કરવું પડે. પણ એ કહેતા બહુ જ ખુશી કરતા. એ કે મેં એન્જિનિયરિંગમાં બહુ નાઇટ્સ કરેલી છે, મને કંઈ વાંધો નથી. તો મે બી સ્વભાવ છે, પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ હોય, રાઈટ. પછી કર્મમાં બહુ સરસ વ્યાખ્યા આપી છે કે જેના કારણે આપણે એક શરીરથી બીજું શરીર બદલવું પડે અને કર્મ કહેવાય. એવી સકામ પ્રવૃત્તિઓને કર્મ કહેવાય. અધિભૂતમાં લખ્યું છે કે પ્રકૃતિ કે જે સતત બદલાતી રહે છે. આ ભૌતિક જગત અથવા આપણું શરીર જે આ પંચમહાભૂતનું બનેલું છે એને અધિભૂત કહેવામાં આવે છે. અધિદૈવમાં લખે છે વિરાટ પુરુષ, બરાબર, કે જેમાં બધા દેવી દેવતાઓ અને બધા ગ્રહો એમાં સમાયેલા છે, એને અધિદૈવ કહેવાય છે. અધિયજ્ઞ એટલે કે બધા જે યજ્ઞો થાય છે એમાં જે આહુતિ આપીએ એને સ્વીકારવા વાળા અથવા યજ્ઞોને ભોગવવા વાળા, બલિદાનોને ભોગવવા વાળા, એને અધિયજ્ઞ કીધેલા છે અથવા પરમાત્મા કીધેલા છે, કે જે આપણા દરેકના હૃદયમાં પરમાત્મા તરીકે વસેલા છે. અને એમને કેવી રીતે ઓળખી શકાય પરમાત્માને? તો તેની બધી પ્રક્રિયાઓ જે છે યજ્ઞ અને બીજી એ આપેલી છે. પણ આમાં એક બહુ સરસ નીચે લખેલું છે કે આ જે કંઈ પણ અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યા, બરાબર, આ 7 પ્રશ્ન પૂછ્યા, એમાંથી 2 જ વસ્તુ જે છે જેને આપણે સ્વીકારવી જોઈએ. ગેસ કરી શકશો કઈ 2 વસ્તુને સ્વીકારવી જોઈએ? હેન્ડ રેસ કરવાના. અને બાકી બધી વસ્તુને આપણે નકારવી જોઈએ. 1 2 3 4 5. બોલો. કોણ નથી બોલ્યું? પ્રીતિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એક પેલું પ્રયાણ કાલે. હા, એને આપણે છોડી દઈએ. હવે એની સિવાય કયા 2 આપણે સ્વીકારવા જોઈએ? જે આધ્યાત્મ જીવનો જે સ્વભાવ છે, ઓકે ઓકે ઓકે, ને છેલ્લું પરમાત્મા. 50% રાઈટ આન્સર. વેરી ગુડ. યસ. હજી નથી બોલ્યું. શૈલેષ પ્રભુ બોલ્યા તમે? એક જવાબ આપ્યો છે તમે, નહીં? યસ પ્રભુ, એક જવાબ આપ્યો. આપી દો પ્રભુ. ના, નારાયણી સુનયના માતાજી. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ પ્રભુજી. અધિદેવ ને અધિયજ્ઞ. ઓકે. અધિદેવ અને અધિયજ્ઞ તમે એમ કહો છો. એકચ્યુઅલી અહીંયા આગળ હવે હું વધારે બધાને પૂછીશ નહીં. મે બી યસ વન મોર ટાઈમ. હરાપ્રિય વિમલા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અનમ્યુટ કરો. હા, અનમ્યુટ કરવું પડશે માતાજી. તમે મ્યુટ છો. હરે કૃષ્ણ. હા, પાછું મ્યુટ થઈ ગયું. હરે કૃષ્ણ પ્રભુજી. હા પ્રભુજી. ફરીથી mute થઈ ગયું. મ્યુટ છો તમે. મ્યુટ છો. હા હા, કેમ થઈ જાય ખબર. એટલે અધિયજ્ઞ અને કર્મ હા, ચાલો. એટલે પરમ ભોગતા ભગવાન જ છે. એટલે આપણે બધા જે યજ્ઞ એટલે જે સકામ કર્મ જે કરીશું એ ભગવાનને અર્પણ કરીશું તો જ આપણે મુક્તિ પામી શકીશું. ઓકે, થેન્ક યુ. ચાલો, બે વસ્તુ કીધી છે. ગૌરાંગ દર્શન પ્રભુ હાઇલાઇટ કરે છે કે પરમાત્મા એટલે કે અધિયજ્ઞ, જે તમારામાંના ઘણા બધાએ જવાબ આપ્યો, તે એક બહુ મહત્વના છે. અને બીજું બ્રહ્મ, બરાબર. કારણ કે બ્રહ્મ, પરમાત્માને ભગવાન, એ ત્રણ સ્ટેજમાં આપણે સમજવાના છે. પ્રયાણ કાલે બાજુમાં મૂકી દો તો બાકી બધી જે વસ્તુઓ છે, અધ્યાત્મ તમે કહો કે કર્મ તમે કહો કે અધિભૂત તમે કહો, તો એ બધું જે છે એ એમ કહેવાય કે આપણે સ્વીકાર કરવાનું નથી, કારણ કે એનાથી આપણે બંધાઈ જશું. તો એ એમનું એવું અહીંયા આગળ ઓપિનિયન છે, બહુ સટીક ઓપિનિયન છે. તો એ પછી આગળ આપણે જોશું કે પ્રભુપાદનું સ્ટેટમેન્ટ છે કે વ્યક્તિ કેવી રીતે પરમ ભગવાનની પ્રકૃતિ અને દેવતાઓના નિયમનકારી સિદ્ધાંત છે તે કૃષ્ણ ભાવના રૂપમાં આવીને સમજી શકે છે. અને એના માટે શું કરવું પડે? તો એસોસિએશન, દિવ્ય સંઘ દ્વારા. અને મૃત્યુ સમયે આવા કૃષ્ણ ભાવના ભાવિત વ્યક્તિ કૃષ્ણને ક્યારેય ભૂલી શકતા નથી અને સ્વાભાવિક રીતે જ તેને સર્વોચ્ચ ભગવાનના ગોલોકના જે એમનું ધામ છે એમાં એમને બઢતી આપવામાં આવે છે. હવે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એની શરૂઆત થાય છે 8.5 કે મૃત્યુ સમયે કેવી રીતે ભગવાનને જાણી શકાય. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્તિ યત્ર સંશય. તો કે ભગવાન કહે છે અંતકાલે. અંતકાલે એટલે શું? તો કે દેહ છોડવાના સમયે. અને દેહ છોડવાના સમયે શું? મામ એવ એટલે કે મને, અને મને સ્મરણ કરે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ભગવાન આ એક એમ કે બહુ જ મહત્વનો મુદ્દો હવે શરૂઆત કરી રહ્યા છે, જેના ઉપર આખો અધ્યાય આવેલો છે. અને કૃષ્ણ કોન્શિયસનેસ જે છે ને, એ એકચ્યુઅલી આર્ટ ઓફ લિવિંગ છે. લિવિંગ, LEAVING, લિવિંગ એટલે કે દેહ છોડવાની કળા, રાઈટ. અને LIVING એટલે કે જીવવાની કળા, બરાબર ને. તો આપણે ક્યારે મરશું એ કંઈ નક્કી હોતું નથી. આપણે કંઈ રિમાઇન્ડર મૂકી શકીએ ફોનમાં કે એલાર્મમાં કે ભાઈ આ તારીખે આટલા વાગે મારું મૃત્યુ છે, તો મને એ વખતે એલાર્મ વાગે ને યાદ આવી જાય તો હું હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હું મંત્ર બોલતા બોલતા, મહામંત્ર બોલતા બોલતા હું દેહ છોડી દઉં. અને કદાચ ખબર પણ હોય ને તોય આપણે કૃષ્ણને યાદ ના કરી શકીએ, નામ ના લઈ શકીએ, એવું બને, રાઈટ. દાખલા તરીકે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હોય કે 21મી માર્ચે સવારના 10 વાગે પરીક્ષા ચાલુ થવાની છે અને ફિઝિક્સનું પેપર છે. મુહૂર્ત પણ એનાઉન્સ થઈ ગયું કે આ મુહૂર્ત છે, બરાબર. અને છતાંય આખું વર્ષ ના વાંચ્યું અને એમ થાય કે હવે કાલથી ચાલુ કરું જરા, કે બહુ જરા અઘરું છે, ક્યાંકથી IMP લઈ આવું, અથવા કોઈ ફ્રેન્ડ જોડે જરા શીખી લઉં, અથવા તો વર્લ્ડ કપની ફાઇનલ છે જરા જોઈ લઉં. આખું વર્ષ ના કર્યું હોય, છેલ્લે ના કરી શકે એ રહ્યો. એમ કરતાં કરતાં એનો ટાઈમ નીકળી જ જાય. અરે ફોરેનથી મારા તો કલીગ્સ આવ્યા છે અથવા મારા કઝિન્સ આવ્યા છે, એમની જોડે ફરવાનું છે. એટલે લોકો એવું માનતા હોય કે ભાઈ અંતકાળે તો યાદ કરી લઈશું, અત્યારથી કરવાની શું જરૂર છે? આ તો જુવાન જોત થઈને સવારમાં 2 કલાક બેહાડી દે છે કે એ માળા પકડીને બેસી જાય છે કે છોકરાનું ધ્યાન રાખતા નથી ઘરનું ધ્યાન રાખતા, હરે કૃષ્ણ કરાવી દે છે. ના, ઇટ ઇઝ નોટ પોસિબલ. અને એવું નથી કે તમે ક્યારેય નહીં કર્યું અને અંતકાળે તમે કરી શકશો. બિલકુલ શક્ય નથી. પ્રહલાદ મહારાજ 7મા અધ્યાયના 7મા સ્કંદના 6ઠા અધ્યાયનો પહેલો શ્લોક છે. એટલા માટે તો બાળપણથી કરાવવું જોઈએ. કૌમારમ આચરેત પ્રાજ્ઞો, કૌમારમ બાળપણથી, ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય ધ્રુવમ અર્થદમ.
બાળપણથી પ્રહલાદ મહારાજ કહે છે કે જે વ્યક્તિ ખરેખર હોશિયાર હોય, સફિશિયન્ટલી ઇન્ટેલિજન્ટ, એટલું હોશિયાર હોય કે મનુષ્ય જન્મ જે છે, આ મનુષ્ય શરીર જે છે, આ આપ્યું છે, એ બહુ જ કિંમતી છે. એટલે જીવનની શરૂઆતથી જ, બાળપણથી જ વ્યક્તિએ જે છે ભક્તિમય સેવાની શરૂઆત કરવી જોઈએ. અને ક્યારે થાય? મા બાપ કરતા હોય તો બાળક કરે, નહીં તો બાળક એની જાતે કંઈ થોડું કરે. મા બાપ ટીવીની સામે રોજ 2 કલાક કાઢતા હોય તો પછી એને ટીવી કે મોબાઈલ જ ગમે. પણ જુએ કે મમ્મી પપ્પા જો ભગવદ્ ગીતાનો કંઈક ક્લાસ કરે છે, આ ભાગવતમ કંઈક સાંભળે છે, આ ચૈતન્ય ચરિતામૃત કંઈક વાંચે છે, એવી જોવે તો એને ચોક્કસ એને પ્રેરણા મળે. ખાલી તમારું વર્તન, શબ્દો નહીં, વર્તનથી એને પ્રેરણા મળે. રાઈટ? એટલે બહુ જ જરૂરી છે કે આપણે એ વસ્તુ સમજીએ. હા, અને એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આપણા બાળકોને આપણે ઇમ્પ્લિમેન્ટ કરાવી શકીએ. આપણે ભાગવતમમાં જોઈએ છે, હા, કયા બાળક જે છે એ નાનપણથી ભગવતમય હોય છે, ભગવત ભક્તિમય હોય છે. હેન્ડ રેસ કરવાનો છે. હા ને? અને આ વખતે એક જ વ્યક્તિને ચાન્સ મળશે. ઓનલી વન પર્સન. વિક્રમી કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રહલાદ મહારાજ પ્રભુ. પ્રહલાદ મહારાજ. ઓકે, હરી બોલ. બીજા નેક્સ્ટ ઓપન ટુ ઓલ. प्रहलाद महाराज और ध्रुव महाराज ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ. મહારાજ. ઓકે, સરસ. ચાલો, થોડુંક ડિફરન્સિએશન છે, એમાં હું તમને કહી દઉં કે પ્રહલાદ મહારાજ જે છે ને, બાળપણથી ભગવત ભક્ત હતા. બરાબર? મહાજન છે એ. અને એમના જેવા બીજા છે જેમનું નામ તમે ના કીધું, પણ એ પહેલા જ સ્કંદમાં જ આવે છે, નારદજી. રાઈટ? સાવ નાના હોય છે અને એમને એટલું બધું, મતલબ કે રમતમાં પણ એમની બુદ્ધિ નથી હોતી. એવા બહુ ઓછા બાળકો હોય કે જેને રમવું ના ગમે. બાકી જાત જાતની પેલી ડોલ્સ લઈ આવે, બાર્બી ડોલ લઈ આવે, કાં કેપ્ટન અમેરિકાનું ડોલ આવે ને બધું જાત જાતનું ડોલ આવે. હે ને? પણ આ બાળકો જે છે, પ્રહલાદ મહારાજ ને નારદજી, એમને આ બધું રમવું ગમતું નહોતું. બીજા 2 બાળકો છે એ રમતા હતા, બરાબર, પણ એ કૃષ્ણજીની ડોલ લઈને રમતા હતા. કોણ કોણ હતા એ રહ્યા? હેન્ડ રેસ કરવાનો એક જ વ્યક્તિ જવાબ આપવાનો છે. આજે હેન્ડ રેસ કરેલા છે એમને ખબર ના હોય તો હેન્ડ ડાઉન કરી દેજે. બરાબર? 1 2 3 4 5. શિલ્પા ગાંધી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મીરાભાઈ. હા, પણ હું ભાગવતમની વાત કરું છું. ભાગવતમનો. યસ. હા, ધર્મિષ્ઠા માતાજી. હરે કૃષ્ણ. સોરી પ્રભુજી, ભાગવતમ નહીં તો નહીં. મીરાબાઈ. દયાલક્ષ્મી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. બોલો. सुदामा जी भी थे था श्री कृष्ण के सब बाल सखे थे, वो भी खेलते थे. ઓકે, ચાલો, થેન્ક યુ. આરાધિકા માતાજી, લાસ્ટ ટ્રાય. હરે કૃષ્ણ પ્રભુજી. આપણા શ્રીલ પ્રભુપાદજી. હા, એ ભાગવતમમાં રાઈટર. હા, ભાગવતમાં. સોરી પ્રભુજી. બરાબર. ઉદ્ધવજી અને પરીક્ષિત મહારાજ એ કૃષ્ણજીની નાની નાની ડોલ્સ, એટલે કે એમના નાના નાના એમને કહેવાય ને કે એ વિગ્રહ લઈને એ રમતા હતા. તો બાળપણથી, રાઈટ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે બાળપણથી સમજીએ. હા, ઘણી વાર એવું હોય કે હું તો 30-40માં છું ને, હજી તો મારે 30મી મતલબ 35 વર્ષ ચાલે છે, હજી તો 40-45 થયા છે, 70-80 વર્ષ સુધી જીવવાનું છે, છેલ્લા 10 વર્ષ એકદમ ઇન્ટેન્સલી ભક્તિ કરી લઈશું, હે ને? તો એ શક્ય નથી. શિલા પ્રભુપાદ બહુ ક્લિયરલી પેલો ત્રિનાદપી વાળો શ્લોક મૂકે છે ભાવાર્થમાં, કે આપણે એકદમ, જેને એમ કહેવાય ને કે વિનમ્ર થઈએ તો આપણે ભગવાનનું નામ લઈ શકીએ. અને આખી જિંદગી વિનમ્ર ન થયા હોઈએ તો કોઈ કાળે શક્ય નથી કે છેલ્લે વિનમ્ર થઈ શકાય. કારણ કે આપણે મોટે ભાગે જો ભક્તિની આરાધના ન કરીએ તો આપણને હંમેશા કંઈ ને કંઈ એન્જોય કરવાની, કંટ્રોલ કરવાની, અથવા તો માલિક બનવાની ઈચ્છા થાય. અને એના કારણે આપણે આપણી વિનમ્રતા ગુમાવી બેસીએ છીએ. હે ને? તો ઇવન આપણે ભગવદ્ ગીતામાં, ભગવદ્ ગીતાના 5મા અધ્યાયમાં પેલો શ્લોક આવે છે, શક્નોતિ હૈવય સોઢું પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સયુક્ત સ સુખી નર. કે આ જે આપણું ભૌતિક શરીર છે એ છોડતા પહેલા જો વ્યક્તિ શરીરની જે આવેગો હોય એને સહન કરી શકે, આ ઇન્દ્રિયોના આવેગો સહન કરી શકે, જે ઈચ્છાઓ અને જે ગુસ્સો અથવા ક્રોધ કહેવાય એને સહન કરી શકે, તો એ આ જગતમાં સુખીમાં સુખી હોય છે અને પોતાના જે જીવન છે એને સક્સેસફુલ કરી શકે છે. તો 5મા શ્લોકમાં ભગવાન જે છે એ એમને કેવી રીતે મૃત્યુ વખતે યાદ કરવા એની વાત કરે છે. 6થો શ્લોક આવશે તો એમાં ભગવાન જે છે એ જનરલ એમ કહેવાય ને કે સિદ્ધાંત, એવા સિદ્ધાંતની વાત કરે છે કે મૃત્યુ સમયે વ્યક્તિ
નું કેવી ચેતના હોય તો એને કેવું આગલું જીવન પ્રાપ્ત થાય એનો સિદ્ધાંત પ્રાપ્ત કરે છે. હા, 5મા શ્લોકમાં ભગવાન એવું કહે છે કે મને યાદ કરો. અને જો તમે મને યાદ કરશો તો તમને હું પ્રાપ્ત થઈશ, 6ઠ્ઠા શ્લોકમાં કહે છે. અને કેટલાય અસુરો ભાગવતમમાં આવે છે કે જે કૃષ્ણને મૃત્યુ વખતે યાદ કરી શક્યા છે. ભલે એને શ્રી કૃષ્ણ પ્રત્યે બહુ જ ક્રોધ હતો, ગુસ્સો હતો, પણ છતાંય શ્રી કૃષ્ણને યાદ કરવાના કારણે એમનો મોક્ષ થઈ ગયો. રાઈટ? કંસ હતો, એને સતત શ્રી કૃષ્ણનો ભય હતો. અરે શ્રી કૃષ્ણ મને મારી નહીં નાખે ને, શ્રી કૃષ્ણ કદાચ આ બાજુથી નહીં આવી જાય ને, શ્રી કૃષ્ણ કદાચ આમ નહીં કરે ને, તેમ નહીં કરે ને. રાઈટ? સતત એનો ભય હતો. શિશુપાલ હતો, એને સતત શ્રી કૃષ્ણની ઈર્ષા હતી. અરે એનું નામ આટલું બધું થઈ ગયું, અરે એને આવું મોટું પરાક્રમ કરી નાખ્યું, અરે એની આટલી જબરજસ્ત સુંદરતા છે. રાઈટ? અને સતત ઈર્ષા હતી. તો આ બધા જે દૈત્યો છે એ બધાને કોઈક ને કોઈક મુક્તિ મળી, કોઈકને સારૂપ્ય મુક્તિ મળીને, કોઈકને સાયુજ્ય મુક્તિ મળીને, કોઈ રીતે શ્રી કૃષ્ણ મળી ગયા. પણ આપણા વિચારોને જો આપણે શ્રી કૃષ્ણમય નહીં કરીએ, આખી જીવન દરમિયાન આપણે એની પ્રેક્ટિસ નહીં કરીએ તો આપણે ક્યાં જશું? આપણી શું ગતિ થશે? આપણે એવી જગ્યાએ જઈશું કે જ્યાં આગળ આપણું સૌથી વધારે એટેચમેન્ટ હશે. પ્રભુપાદ કહે ને કે મોટા ભાગે જેની પાસે ઘણું ધન ભેગું થયું હોય એ પોતાના બીજા જન્મમાં પોતાના ઘરમાં ગરોળી બનીને આવે. કેમ? તો કે એને ત્યાં આગળ પોતાની એટલી બધી એની ચેતના એમાં ઓતપ્રોત હોય તો એ કંઈક એને બીજું કંઈ યાદ જ ના આવે મળતી વખતે. એટલે આપણે બહુ જ એમ કહેવાય ને કે એક્સ્ટ્રીમલી કેરફુલ હોવું જોઈએ કે આપણા વિચારો શેના આવે છે. આખા દિવસ મેં શું વિચાર કર્યા, મારા ચેતના ઉપર શેની છાપ પડી વધારે મારા મન ઉપર. આપણું મન જે છે એ સતત એમ કહેવાય બોમ્બાર્ડિંગ થયા કરે, અથવા તો આધ્યાત્મિકતાના વિચારો લાઈક ભગવદ્ ગીતાના વિચારો, અથવા ભક્તો સાથેની વાતચીત, માત્ર કૃષ્ણ માટેની વાતચીત, એને એવા જે આપણે, અથવા હરે કૃષ્ણ મહામંત્રનો જપ, એવા જે સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન જે છે એ આપણા કાનમાં પડ્યા કરે તો એવી શક્યતા છે કે આપણને છેલ્લે આધ્યાત્મિક ગંતવ્ય પ્રાપ્ત થાય. નહીં તો એ શક્ય નથી. આપણા મન ઉપર ને આપણા ચેતના ઉપર, આપણા હૃદયમાં, આપણા શરીરમાં આપણે હંમેશા ભૌતિક જગતની છાપ પાડવા દઈએ. આપણે આપણા શરીરને, આપણા મનને એવા જગ્યા ઉપર એક્સપોઝ કરીએ કે જ્યાં આગળ સમજો કે બહુ જ એમ કહેવાય ને વાતાવરણ આખું ફિલ્મી વાતાવરણ હોય, અથવા તો બહુ ભોગવવાનું વાતાવરણ હોય, એવા લોકો સાથેનો સંગ હોય તો આપણે આપણી જાતને ફરીથી ભૌતિક જગતમાં આવવા માટે તૈયાર કરી રહ્યા છીએ. એને મનુષ્યનું જે જીવન મળ્યું છે એ સૌથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. આવી તક ક્યારેય મળે નહીં કે આપણે આપણા વિચારો, આપણું જે પાછલું આખું જે દેવું છે એ દેવું ભરપાઈ કરી શકીએ અને આપણે અપગ્રેડ કરી શકીએ સીધા ભગવત ધામથી. પ્રભુપાદ એક સરસ દાખલો આપે છે, રાજા કુલશેખર. એક નાનું પુસ્તક પણ છે, કુલશેખરની પ્રાર્થનાઓ. અલવર હતા સાઉથના. તો એ એવું કહે છે કે હે ભગવાન, મારું મૃત્યુ અત્યારે જ થઈ જાય ને તો બહુ સારું. એ પરપટ મારે વાંચવાનો છે. કોણ વાંચશે? હેન્ડ રેસ કરો. ખાલી કુલશેખર વાળો જ, અને બીજો કોઈ નહીં. જેની પાસે કોમલાંગી પદ્માદેવી માતાજી વાંચો તો પર્ટિક્યુલરલી એ પરપટ છે. મારી પાસે જે બુક છે એમાં કયું પેજ છે હું તમને કહું, તમને ના મળે તો 396 પેજ છે. એમાં છેલ્લી લાઈન છે, મહાન ભક્ત મહારાજ કુલશેખર. આ બીજો શ્લોક છે. ને શ્લોક નંબર બીજાનું છે. આ શ્લોક નંબર બીજાના વાંચો. આ શ્લોકનો પ્રયાણ કાલે ત્યાંથી પ્રભુજી. મહાન ભક્ત મહારાજ કુલશેખર છેલ્લી લાઈનમાં છે. આ બધા હરે કૃષ્ણ. ભાવાશ્રીલ પ્રભુપાદજી દ્વારા શ્રીલ પ્રભુપાદજીની છે. મહાન ભક્ત મહારાજ કુલશેખર સ્તુતિ કરે છે, હે ભગવાન, અત્યારે હું પૂર્ણ સ્વસ્થ છું અને એ બહેતર છે કે મારું મરણ અત્યારે જ થઈ જાય, કે જેથી મારો મનરૂપી હંસ આપના ચરણ કમળોના કમળ કોષમાં પ્રવેશ કરી શકે. આ રૂપક એટલા માટે પ્રયુક્ત થયું છે કે જળચર હંસ કમળના પુષ્પોમાં રમવામાં આનંદ અનુભવે છે. એ રીતે હંસની ક્રીડાવૃત્તિ કમળ પુષ્પમાં પ્રવેશ કરવાની હોય છે. મહારાજ કુલશેખર ભગવાન કહે છે કે અત્યારે મારું મન સ્વસ્થ છે અને હું સ્વસ્થ પણ છું. જો હું આપના ચરણ કમળનું ચિંતન કરતો કરતો અત્યારે જ મરણ પામું તો મને ખાતરી છે કે આપની ભક્તિ કરવાનું મારું કાર્ય સિદ્ધ થશે. પરંતુ જો મારે મારા પ્રાકૃતિક મૃત્યુ માટે પ્રતીક્ષા કરવી પડે તો શું થશે તે હું જાણતો નથી, કારણ કે તે સમયે મારું શરીર કાર્ય કરતું બંધ થશે, મારું ગળું રૂંધાઈ જશે અને હું જાણતો નથી કે હું આપના નામનો જપ કરી શકીશ કે નહીં. તેનાથી બહેતર એ છે
કે મારું તત્કાળ મૃત્યુ થાય. અર્જુન પ્રશ્ન કરે છે કે આવા સમયે મનુષ્ય કૃષ્ણના ચરણ કમળમાં પોતાના મનને કેવી રીતે સ્થિત કરી શકે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ધન્યવાદ માતાજી. તો એ કહે છે કે અત્યારે જ પ્રાણ લઈ લો મારો. અને આપણને ઘણા બધા લોકો શું કહે કે અરે તમે યાર અજામિલનો દાખલો નહીં ખબર, છેલ્લે નામ લીધું ને કેવું એને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. તો તમે અત્યારથી શું આ મહેનત કરવા પડો છો? પણ અજામિલનું જે ઉદાહરણ છે ને એ એકદમ એક્સેપ્શનલ કેસ છે. એટલે કે એવું કહેવાય ને કે જે જનરલ કેસ નથી. એને આખી જિંદગી નારાયણ 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 ખૂબ પ્રેમ અને લાગણીપૂર્વક નામ લીધેલું છે. ભલે છોકરા માટે લીધું હોય એને ભગવાન માટે ના લીધું હોય. અને છેલ્લે બી જયારે એને નામ લીધું ત્યારે એકદમ દયનીય પરિસ્થિતિમાં હતું, જેને ઇંગ્લિશમાં કહેવાય ને હેલ્પલેસ સ્ટેટ હતું એકદમ. હા, એકદમ જેને એમ કહેવાય પેલા યમદૂતોને જોયા તો એને એકદમ ચિંતા થઈ ગઈ કે હવે મારું શું થશે, એન્ઝાયટી જેને કહેવાય. હા, તો એને ખૂબ ધ્યાનથી, ખૂબ દયા માગવાના ભાવ સાથે એકદમ શુદ્ધ હૃદયથી એને ભગવાનનું નામ લીધું. ભલે એ નામ એ બાળકને બોલાવતા હતા પણ નામ તો ભગવાનનું હતું ને. એટલે અજામિલ જે છે એને એના માટે જે આપણે 10 અપરાધ કરીએ છીએ ને એ અપરાધ એમ કહી શકાય કે લગભગ નિરપરાધ લેવલનો એમને નામ લીધું હતું. એમને પોતાના પાપોને, જૂના પાપોને એમ કહેવાય કે ભરવા માટે ભગવાનનું નામ નથી લીધું. અથવા તો આ નામ લઉં છું ને હવે બીજા પાપ કરું તો વાંધો નહીં એના માટે પણ એમનું નામ નથી લીધું. અને બીજું એક બહુ જ મહત્વનો મુદ્દો છે અજામિલના કેસમાં. આપણે બધા જનરલી ભૂલ કરીએ છીએ. કયો મુદ્દો છે? એ મુદ્દો એ છે કે અજામિલને પણ તરત મુક્તિ નહોતી આપવામાં આવી. એમને એક તક આપવામાં આવી હતી. જેવું યમદૂતો અને વિષ્ણુદૂતો વચ્ચેની વાર્તાલાપ પૂરો થયો, પહેલા યમદૂતો જતા રહ્યા, પછી વિષ્ણુદૂતો જતા રહ્યા, અને અજામિલ હજી પણ પોતાના ભૌતિક જગતમાં ત્યાં આગળ હતો. અને પછી એ ત્યાંથી નીકળી ગયો. અને છેલ્લા 12 વર્ષ એને હરિદ્વારમાં એકાંત જગ્યાએ રહી અને ભગવાનનું સતત નામ લીધું છે. જે ખરેખર આપણે વર્ણાશ્રમ વ્યવસ્થામાં જેને વાનપ્રસ્થ કહેવાય ને એ વાનપ્રસ્થ લીધું. બધું છોડીને જતો રહ્યો. પોતાનો પ્રિય પુત્ર, પેલું નાનો બાળક તો એને પ્રાણ સમાન પ્રિય હતો, એને છોડી દીધું. એની પત્ની એને કેટલી બધી પ્રિય હતી, એના માટે બધા જ ખદક કર્મ કર્યા. અને એ બધું જ આખું એને ઘર સ્થાપેલું હતું, એની સંપત્તિ બધું જ એને છોડી દીધું. કોઈ છોડી શકે? અત્યારે આપણને કઈ છોડવાનું કે તો કઈ છૂટે છે? 4 દિવસ પણ સમજો કે ક્યાંક ગયા હો તમે યાત્રામાં કે ક્યાં, તો કે ભલું આપણું ઘર એનું. અરે ભાઈ, છેલ્લે તો કે તમને જો અહીંયા આગળ રહેશો તો ઘરમાં ખિપકલી બનવું પડશે કે આ ધન મારું છે ને ઘર મારું છે. પણ તોય કોઈ છોડી શકતું નથી. પણ અજામિલે છોડ્યું. નહીં તો એ પાછો એમ કે હા બચી ગયા ને, કે બચી ગયા તો બચી ગયા, હવે ફરીથી મૃત્યુ આવશે તો જોઈશું. એને એવું નથી કર્યું. 12 વર્ષ કન્ટિન્યુઅસ. અને ત્યાં આગળ તો એ વખતે વન કેવું, હરિદ્વાર અત્યારે ઠીક છે ઘણા બધા રેસ્ટોરન્ટ છે, ત્યાં આગળ તો ફલ ફૂલ લઈને થઈને રહેવું પડે. અત્યારે અહીંયા આપણે ત્યાં ઠંડી એટલી બધી નથી, પણ ત્યાં આગળ તો કેવી જબરદસ્ત એક્સ્ટ્રીમ ઠંડી પડે અને એક્સ્ટ્રીમ ગરમી પડે. બધું એમને સહન કર્યું ત્યાં આગળ. ખાલી શેના માટે? કે ના, હવે આ એકું જે છે એની 1 સેકન્ડ મારે વેસ્ટ કરવી નથી. અને આ તક એને જે મળી એને ઝડપી લીધી. અને આવી એને તક ઝડપી તો એનું કામ થયું. અને આપણને તક ક્યારે મળી છે? આપણને તક અત્યારે જ મળી છે. આ જ આપણી તક છે. અત્યારે જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ જ. એને જે 12 વર્ષ કર્યું, આપણે ચલો ને આપણે આ 12 વર્ષ કરી બતાવીએ. કરી શકીએ આપણે જેટલું કરી શકીએ વધારે તે કરવું જોઈએ. એટલા માટે અજામિલનો દાખલો છે એને મોટે ભાગે ગેરસમજ લેવામાં આવે છે. છેલ્લી ઘડીએ નામ કરીએ તો થઈ જશે. ના, ખાલી એને એક બીજી તક આપવામાં આવી જેનો એને સદુપયોગ કર્યો ને એટલે પછી એને વિમાન લેવા આવ્યું ભગવાન. તો આપણે પણ હંમેશા હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરતા જ રહેવું જોઈએ. રૂપાદનો બહુ સરસ અહીંયા આગળ ભાવાત છે. 5માનો જે ભાવાત છે ને એ વાંચવો છે મારે. તો તમારે હું તમને કહું, જેને ભક્તિ ભરી 401 નંબરનું પેજ છે મારી બુકમાં. તમારે કયું હશે ખબર નહીં. જેને ફર્સ્ટ પેરેગ્રાફમાં છે ને પ્રભુજી? એક જ પેરેગ્રાફ છે ને 5મા શ્લોકનો. તો હા પ્રભુજી. જેણે ભક્તિ મારફત કૃષ્ણ ભાવનામૃતની સાધના કરી નથી. હરે કૃષ્ણ. બીજી લીટીમાં છે માતાજી. હા પ્રભુજી. જે કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવનામાં રહીને શરીરને ત્યજે તે તરત જ પરમેશ્વરના દિવ્ય સ્વભાવને પામે છે. પરમેશ્વરના બધા શુદ્ધમાં
સૌથી વધારે શુદ્ધ છે. તેથી જે નિરંતર કૃષ્ણ ભાવના પરાયણ રહે છે તે પણ શુદ્ધાતિશુદ્ધ સ્મરણ કરતો શબ્દ મહત્વપૂર્ણ છે. જેણે ભક્તિભરી સેવા મારફત કૃષ્ણ ભાવનામૃતની સાધના કરી નથી એવા અશુદ્ધ જીવથી શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ શકતું નથી. માટે મનુષ્ય જીવનના પ્રારંભથી જ કૃષ્ણ ભક્તિનો અભ્યાસ કરવો જોઈએ. જો મનુષ્ય પોતાના જીવનના અંતે સફળતા ઈચ્છતો હોય તો કૃષ્ણ સ્મરણની પ્રક્રિયા અનિવાર્ય છે. માટે મનુષ્ય નિરંતર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્રનો જપ કરતા રહેવું જોઈએ. ભગવાન ચૈતન્ય ઉપદેશ આપ્યો છે કે મનુષ્ય વૃક્ષ સમાન સહિષ્ણુ થવું જોઈએ. તરોરીવ સહિષ્ણુના. હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરનારા મનુષ્યને અનેક અંતરાયો નડી શકે છે. તેમ છતાં આ સર્વ નડતરોને સહન કરીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્રનો સતત જપ કરતા રહેવું જોઈએ કે જેથી જીવનના અંતે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતનો પૂર્ણ લાભ પામી શકે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હા, ભૂમિ જોશી માતાજી, આજ એમને વાંચ્યું એમાં શું એક વસ્તુ ધ્યાન એક અલગ છે, કંઈક તમને કંઈક અલગ દેખાયું? બીજા કોઈ ભાવાર્થ જેવી લખ્યા એનાથી? હું હવે નામ લઈને એટલા માટે પૂછું છું કે જેથી મને ઓકે 1 2 3 4 5 કિરણ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આમાં સતત અભ્યાસ કરવાનું કહ્યું છે પ્રભુજી. નહીં, એ તો છે જ, પણ એ સિવાય યસ પ્રીતિ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એમાં જે પેલું વૃક્ષ સાથે સરખાવ્યું છે ને કે સહિષ્ણુ બનવું જોઈએ. થેન્ક યુ. ચાલો હું કહી દઉં છું, કારણ કે બીજા પોસિટી ઓફ ટાઈમ. આમાં હરે કૃષ્ણ મહામંત્ર 2 વાર આખો લખ્યો છે પ્રભુપાદે. તમે જુઓ રાઈટ, કેટલું બધું મહત્વ છે. આ એક આવો પર્પટ જનરલી રેર હોય કે એક જ ભાવાર્થમાં પ્રભુપાદ 2 હરે કૃષ્ણ મહામંત્ર લખતા, 2 વખત એમને કીધું. બરાબર, કેટલું બધું મહત્વ. ઇવન આના નેક્સ્ટ 6થા શ્લોકમાં પણ હરે કૃષ્ણ મહામંત્ર ફરીથી આખો આપેલો છે. એટલે આ કળિયુગનો જે હરિનામ સંકીર્તન જે ધર્મ છે, જે શ્રી કૃષ્ણ પોતે આવીને આપી ગયા, એ શું છે? હરે કૃષ્ણ મહામંત્ર. રાઈટ, તો એના જપવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એ બહુ મહત્વનું છે કે જપીએ. જપવાથી શું થશે? તો આપણને કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થશે. અને બહુ મહત્વનું છે. દાખલા તરીકે આપણી પાસે કોઈ ગ્લાસ હોય, ગ્લાસ એકદમ ફર્સ્ટ ક્લાસ ચકચકાઈને ધોયેલો છે, અને એમાં આમ તમને એક બારીક ધૂળનું કણ પણ ના મળે. હા, પણ એનાથી એ ગ્લાસથી આપણી તરસ બુજાય? ના બુજાય. ગ્લાસમાં કંઈક જોઈએ ને, પાણી જોઈએ, દૂધ જોઈએ, મિલ્કશેક જોઈએ, શેરડીનો જ્યુસ જોઈએ, કાંઈક હોય તો એનાથી તરસ બુજાય ને. તો એવી રીતે ખાલી શુદ્ધિકરણથી કશું થતું નથી. માણસ ગમે તેટલો શુદ્ધ થઈ જાય, એને કોઈના પ્રત્યે ઈર્ષા ના રહે, એના કોઈ અવગુણો ના હોય, તો પણ એનાથી એનો અંતિમ ફાયદો નહીં થાય જ્યાં સુધી એનામાં પ્રેમ ના હોય. રાઈટ, કૃષ્ણ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, કૃષ્ણ નામ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. એનાથી ગ્લાસ આપણું જે ચેતનાનો પ્યાલો એનાથી ભરાય તો આપણે ભગવત ધામ પાછા જઈ શકીએ. નહીં તો આપણે એ કરી શકીએ નહીં. અલ્ટિમેટલી આપણને શેના માટે શ્રી કૃષ્ણએ બનાવ્યા છે? શ્રી કૃષ્ણને પ્રેમ કરવા માટે, એમની સેવા કરવા માટે. જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. રાઈટ, અને દાસ સાચી સેવા કોણ કરી શકે? સાચી સેવા જેને પ્રેમ હોય કરી શકે. કેમ માતા બાળકને ગમે તેટલું સમજો કે એને કપડાં બગાડ્યા હોય તો પણ માતા એને તરત સાફ કરીને તૈયાર કરી દે છે. પોતાના બધા કામ છોડીને એને ખાવાનું આપે છે. ગમે તેટલું માતાને પગમાં દુખાવો હોય તો બી બાળકને ઉફાડીને ચાલે છે, કારણ કે પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ. તો આપણે એવો પ્રેમ કેળવવા માટે આવ્યા છે, ને એવો પ્રેમ કેળવશું તો આપણે સરસ માં જેવી રીતે બાળકની દેખરેખ રાખે છે તેવી રીતે આપણે ભગવાનની સેવા કરી શકીએ. તો 5મા અને 6થા શ્લોકમાં ભગવાન કહે છે કે ભાઈ, 5મા શ્લોકમાં કીધું કે અંતકાલે મારું સ્મરણ કરીને શરીર ત્યજે તો મારી પાસે આવે. 6થા શ્લોકમાં એવું કીધું કે જે ભાવથી શરીર છોડે તે ભાવને એ પામે છે. બરાબર. હવે આ 2 શ્લોક કીધા પછી 7મા શ્લોકમાં ભગવાન કહે છે, બહુ સરસ મુદ્દો છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ મય્યર્પિત મનોબુદ્ધિર મામે વૈશ્યસ સંશય. તો ભગવાન કહે છે તસ્માત, એટલા માટે. આ 5મો અને 6થો શ્લોક કીધું ને, પછી કીધું એટલા માટે. હા, નહીં તો જો અપ્સરા યાદ આવે, કૂતરો યાદ આવે, બલાડી યાદ આવે તો આપણને એ બધું બનવું પડે. 5મા શ્લોકમાં કીધું કે મને યાદ કર. હા, અને 6થા શ્લોકમાં કીધું કે જે યાદ કરીશ એ યાદ આવશે. તો 7મા શ્લોકમાં એવું કહે છે એટલા માટે મને યાદ કરીને તું યુદ્ધ કર.
અર્જુનને યુદ્ધ કરવાનું હતું, પણ આપણને બધાને પોતપોતાની કોઈ પણ ફરજો હોય ને, જેને ગૃહિણી હોય, ઘરનું કામ કરવાનું હોય, કોઈને ધંધો હોય, કોઈને નોકરી હોય, જે કંઈ પણ કામ હોય, કામ કેવી રીતે કરવાનું? મામ અનુસ્મર, શ્રી કૃષ્ણને યાદ કરતા કરતા. પ્રભુપાદ કહે છે કે ભગવાન કોઈને પોતાની ફરજ છોડવાનું કહેતા નથી, પણ એટલું જરૂર કહે છે કે ભાઈ તમારી ફરજ બજાવતા બજાવતા મને યાદ કરો. મૈયાર પિતા મનોબુદ્ધિ, એટલે કે તમારું મન અને બુદ્ધિ મને અર્પણ કરો. ઇંગ્લિશમાં કે ને થિંકિંગ, ફિલિંગ અને વિલિંગ, એટલે કે વિચારવું, એમને એમના માટે લાગણી અનુભવવી અને એમના માટે નિર્ણય લેવા. આ 3 વસ્તુ જે છે શ્રી કૃષ્ણ પર કેન્દ્રિત હોવી જોઈએ. બંને 7મો અને 5મો બંને શ્લોક મહત્વના છે, પણ 7મો શ્લોક જે છે એ આર્ટ ઓફ LIVING, એટલે કે જીવન જીવવાની કળા શીખવાડે છે. જ્યારે 5મો શ્લોક છે આર્ટ ઓફ LEAVING, એટલે કે જીવન અથવા તો દેહ કેવી રીતે છોડવો એની કળા શીખવાડે છે. આર્ટ ઓફ લિવિંગ, જીવવાની કળા શું છે? તો કે શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું. મરવાની કળા શું છે? તો કે શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું. પણ જો આખી જિંદગી શ્રી કૃષ્ણનું સ્મરણ નહીં કર્યું હોય તો અંત સમયે શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ શકશે નહીં, કોઈ શક્યતા છે નહીં. એટલે એવું છે કે 7મો શ્લોક આપણને વધારે રિલેવન્ટ છે, આપણા ઉપર વધારે લાગુ પડે છે 7મો શ્લોક. અને 5મો શ્લોક જે છે મૃત્યુ સમયની આપણને ખબર નથી, એને શું બનશે આપણા હાથમાં નથી, પણ 7મો શ્લોક જે છે એ આપણા હાથમાં છે. અને આપણે સમજો ભગવદ્ ગીતા વાંચતા હોઈએ અને વાંચતા વાંચતા 8મા ચેપ્ટરમાં આવ્યા અને 5મા શ્લોકે આવીને આપણે મૂકી દીધું. અંતકાળે સ્મરણ કરવાનું છે ને, છોડો ને યાર, અંતકાળે આવશે ત્યારે જોઈશું. ના, આગળ આવો તમે. બસ 5મા શ્લોકે તો શ્રી કૃષ્ણે શરૂઆત કરી છે, એનો અંત ક્યાં કર્યો? 7મા શ્લોકમાં એને ભગવાને કન્ક્લુઝન આપ્યું છે, તસ્માત, માટે. એને આપણે જો 5મા શ્લોકના સ્ટેજ સુધી પહોંચવું હોય, 5મા શ્લોકનું સ્ટેજ શું છે? તો કે છેલ્લી પરીક્ષામાં પાસ થવું, ફાઇનલ એક્ઝામમાં. તો એ સ્ટેજ સુધી પહોંચવું હોય તો 7મા શ્લોકમાં જે સૂચનાઓ આપી છે એને પાલન કરવું. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ છે, એનું પાલન કરશું 7મા શ્લોકનું, તો 5મા શ્લોકનું પાલન જે છે કૃષ્ણ સંભાળી રહેશે. જે ગોપીઓ હતી એ સતત શ્રી કૃષ્ણનું સ્મરણ કરતી હતી. ઘરનું કામ કરતી હોય, માખણ કાઢવા માટે વલોવતી હોય, કે બાળકોને સાચવતી હોય, કે છાણનું લીપણ કરતી હોય ઘરમાં, કે ગાય દોતી હોય, જે કંઈ પણ કાર્ય કરતું હોય એમને સતત શ્રી કૃષ્ણનું સ્મરણ લેતું. અને એવું નથી કે ખાલી પ્રેક્ટિસ કરવાથી થઈ જશે. કોઈ એમ કે ક્યાં સુધી શ્રી કૃષ્ણને યાદ કરવાના? એક વખત મૃત્યુ આવી જાય ને ત્યારે શ્રી કૃષ્ણ યાદ આવી જાય, પછી છૂટું. પછી શ્રી કૃષ્ણને યાદ કરવાની જરૂર નહીં, સીધા ભગવત ધામ પહોંચી જઈએ, પછી કોઈ ચિંતા નહીં. જેવી રીતે પેલું પરીક્ષાની એક્ઝામ હોય ને, તો કે આ ચોપડા ક્યાં સુધી વાંચવાના, કે આ ધોરણની ફાઇનલ એક્ઝામ આવી જાય ને પછી આ ચોપડા બાજુમાં. પણ જે આપણું જે એકેડેમિક એજ્યુકેશન અને આધ્યાત્મિકની આપણી યાત્રા છે, એ બેમાં ફરક છે. આપણે શ્રી કૃષ્ણને યાદ શેના માટે કરીએ છીએ? તો કે આપણે એકદમ પરફેક્ટલી કોઈ બ્રેક વગર શ્રી કૃષ્ણને યાદ કરી શકીએ એવી આપણને પરફેક્શન પ્રાપ્ત થઈ જાય, એના માટે આપણે શ્રી કૃષ્ણને યાદ કરીએ છીએ. અને પરફેક્શન પ્રાપ્ત થઈ જાય તો શું? તો કે આપણે શાશ્વત કાળ સુધી શ્રી કૃષ્ણને યાદ કરી શકશું. અને બધી ગોપીઓ હતી એ નિત્ય સિદ્ધ હતી, તો એમને કંઈ જરૂર નથી, પણ છતાંય સતત શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા હતા. તો એના માટે કંઈ એમને પ્રેક્ટિસ કરતા નહોતા. એમના મનને એમને બળજબરીપૂર્વક શ્રી કૃષ્ણને યાદ કરવામાં લગાવવું પડતું નહોતું. એમની તો એકદમ સરળતાથી, સહજતાપૂર્વક એ શ્રી કૃષ્ણને યાદ કરી શકતા હતા. આપણે નેક્ટર ઓફ ડિવોશન જોઈશું, ભક્તિ રસામૃત સિદ્ધુ, તો એમાં આવશે. આપણે બધા કેવા છીએ? સાધક છીએ, વૈધિ ભક્ત. એટલે નહીં જીતેન્દ્ર ગોપેશ પ્રભુએ કીધું હમણાં તમને મીટિંગ બોલાવીને, ભાઈ રોજ સવારે એટલીસ્ટ 4 માળા કરવા માટે તમારે જોડાવું. કારણ કે આપણે વૈધિ ભક્તિ, વિધાન જે આપેલું છે આપણા આચાર્ય, એ પ્રમાણે આપણે સેવા ભક્તિ કરવાની છે. રાઈટ? એમ કરતા કરતા એક વખત એવો આવશે, સાહજિક રીતે શ્રી કૃષ્ણ યાદ આવી જશે. રાઈટ? તો જેવી રીતે ગંગાજી જે છે વહેતા 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 છેવટે દરિયામાં મળે છે, એવી રીતે ભક્ત જે સતત પ્રયત્ન કરતો રહે એનું મન સ્વાભાવિક રીતે શ્રી કૃષ્ણમાં આવી જાય. ભલે ને વચ્ચે ગંગાજીને ઘણા બધા અવરોધો આવતા હોય, ખડકો વચ્ચેથી પસાર થવું પડે, ને જંગલોમાંથી થવું પડે, ને રેતાળ જગ્યામાંથી થવું પડે, પણ છેવટે પહોંચે છે ને. એવી રીતે આપણે પણ આપણા મનને શ્રી કૃષ્ણમાં લગાવી શકીએ છીએ. અને આગળના શ્લોકમાં ભગવાન કહેશે કેવી રીતે લગાવવું, અભ્યાસ, તેની આપણે ચર્ચા કાલે કરશું. How many minutes? 4 minutes from the time. મે બી શરૂઆતના જે આપણા ડિસ્કશન હતું એમાં 5 મિનિટ આપણી ગઈ હશે, એના કારણે વી આર સ્લાઇટલી લેટ. રેકોર્ડિંગ બંધ કરું છું. હરે કૃષ્ણ.